વંદે માતરમ। આજના 76મા ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત નગરના સન્માનીય નગરજનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો, કર્મચારી મિત્રો તેમજ ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને વાલા બાળકોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌને 76મા ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મારા વાલા નગરજનો, 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું સંવિધાન અમલમાં આવ્યું અને આપણો દેશ વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ બન્યો। આ દેશને સક્ષમ અને મજબૂત સંવિધાન આપવાવાળા બંધારણના ઘડવૈયાઓના ચરણોમાં આજના દિવસે હું કોટી કોટી વંદન કરું છું। આજના દિવસે મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે ડીસાના નગરજનોની સુખાકારી અને ડીસા નગરનો વિકાસ દિન પ્રતિદિન વધે તે માટે ડીસા નગરપાલિકાના દ્વારા આગામી સમયમાં અનેક કામોનું આયોજન કરવામાં આવેલ છે, જેવા કે ₹3.28 કરોડના ખર્ચે ભારત માતા ગાર્ડનનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવેલ છે। શહેરના નાગરિકોને પાણીની તકલીફ ના પડે તે માટે ₹4.96 કરોડના ખર્ચે પાણીની ટાંકી, સંપ તથા નવીન બોર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જે કામો ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે। ડીસા શહેરના નાગરિકોને ખુલ્લી ગટરોથી છુટકારો મળે તે માટે ₹34 કરોડના ખર્ચે શહેરના જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો નથી ત્યાં ભૂગર્ભ ગટર બનાવવાનું કામ પ્રગતિમાં છે। ડીસા શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ અને વિવિધ સોસાયટીમાં સીસી રોડ અને પેવર બ્લોકના અંદાજે ₹11 કરોડના કામોને મંજૂરી આપી દેવામાં આવેલ છે, જે કામો ટૂંક સમયમાં શરૂ થઈ જશે। આપણું ડીસા શહેર સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને તેવી નેમ સાથે ડીસા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાને લગતા વિવિધ આયોજનો કરવામાં આવનાર છે। આપ સૌ શહેરના નાગરિકોને રોડ, રસ્તા, પાણી, લાઇટ અને સફાઈ જેવી પાયાની સેવાઓ સારી ગુણવત્તાયુક્ત અને ઝડપથી મળી રહે તે માટે અમે સૌ સદાય પ્રયત્નશીલ રહીશું। ફરીથી આપ સૌને 76મા ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત।